સુરતમાં 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પ્રથમવાર રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી યોજાશે। વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાનારી પરેડમાં પોલીસ જવાનો દ્વારા દિલ્હીની રિપબ્લિક ડે પરેડ જેવી દિલધડક બાઇક સ્ટન્ટ રજૂ થશે। સુરતમાં 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પ્રથમવાર રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી યોજાશે। વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાનારી પરેડમાં પોલીસ જવાનો દ્વારા દિલ્હીની રિપબ્લિક ડે પરેડ જેવી દિલધડક બાઇક સ્ટન્ટ્સ રજૂ થશે। પરેડમાં કચ્છી પરંપરાગત વેશભૂષા, તલવારબાજી, સાધુ સ્વરૂપ, બાઇક પર યોગાસન અને હ્યુમન પિરામિડ જેવા અનોખા પ્રદર્શનોથી શૌર્ય અને સંસ્કૃતિનું સમન્વય જોવા મળશે। મહિલા પોલીસ જવાનો સાડીમાં બાઇક સ્ટન્ટ કરીને નારી શક્તિનો સંદેશ આપશે। ખાસ સ્ટન્ટ તરીકે 2 બાઇક વચ્ચે લોખંડના સળિયા પર કરતબો પણ રજૂ થશે। કાર્યક્રમ માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ ઐતિહાસિક પરેડ સુરતીઓ માટે અનોખો અને રોમાંચક અનુભવ સાબિત થશે। પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસ હોય છે। આ વખતે રાજ્ય લેવલના જે ફંક્શન છે સુરત શહેર ખાતે યોજવામાં આવી રહ્યા છે। એના જ ભાગરૂપે આજથી 29 એપ્રિલથી લઈને 1 મે તક સવારે 10:30 વાગ્યાથી લઈને રાત્રે 10:30 વાગ્યા તક ઇન્ડોર સ્ટેડિયમ અઠવા ખાતે એક ગુજરાત પોલીસ દ્વારા આપણે ગુજરાતના સુરક્ષા અને ગુજરાતના પ્રજાજનોની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા તમામ એવા ઇક્વિપમેન્ટ્સ, હથિયારના ખૂબ સરસ અહીંયા પ્રદર્શની રાખવામાં આવેલી છે। જો આ 3 દિવસની પ્રદર્શની છે તો મારી એક રિક્વેસ્ટ છે બધા સુરતના નગરજનો છે કે આપ આપણા સપરિવાર અહીંયા પધારો, બાળકોને લઈને આવો અને આ બધા પ્રદર્શનીના જો લાભ લો। જોઈએ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડિપ્ટી સીએમ સાહેબને બી એક એવા અપીલ છે જોઈએ કે અમારા વધુમાં વધુ લોકો આવે અને આ જાણે કે એની સુરક્ષા માટે જો એના પોલીસ બળ જો તૈનાત છે એના કઈ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ હોય છે। અહીંયા ચેતક કમાન્ડો જો આપણા એન્ટી ટેરર ફોર્સ છે જો આના ઇક્વિપમેન્ટ્સ છે। અહીંયા મરીન ટાસ્ક ફોર્સ જો 1600 કિલોમીટર તો વધુ આપણા દરિયાકાંઠા છે, અમારી કોસ્ટ લાઇન છે, એની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સના જો વેપન્સ છે। સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ જો ફોર્સ છે અમારી જો જેમાં પૂર હોય કે કોઈ કેલેમિટી આવે તો એના માટે ઉપયોગમાં લેવાતા તમામ એવા સાધનો જો એના અહીંયા ડિસ્પ્લે છે। જો બમ ડિટેક્ટ કરવા માટે, ડિફ્યુઝ કરવા માટેના જો સાધનો છે એના અહીંયા પ્રદર્શન કરવામાં આવેલા છે। સાયબર ક્રાઇમ હોય, ટ્રાફિકની વ્યવસ્થા તમામ પ્રકારના અહીંયા ગુજરાત પોલીસ જો વાપરે છે। આ બધા ઇક્વિપમેન્ટના એવા મોકા બી લોકોને બહુ ઓછા મળે છે। એના માટે હું બધાને રિક્વેસ્ટ કરીએ છીએ લોકો આવે અને અહીંયા આવીને પ્રદર્શનીના લાભ લે અને તમામ સ્કૂલ કોલેજીસને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ આ બધા બી આવો, अपने समय प्रमाणे आओ और અહીંયા લાભ લો એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ।